ગુડ મોર્નિંગ દોસ્તો. તો લાસ્ટની અંદર આપણે પાસ્કલના નિયમ વિશે વાત કરી હતી અને એની એપ્લિકેશન જોઈ હતી. હવે આજે આ વિડીયોની અંદર આપણે બર્નોલી સમીકરણથી સ્ટાર્ટ કરીએ. પહેલાં એક બર્નોલીનું સમીકરણ આપણે મેળવવાનું છે. એ સમીકરણ મેળવવા માટે એક કામ કરીએ કે ધારો કે મારી પાસે કોઈ સ્થાયી અદબનીય અચક્રીય અશાંત તરલ પ્રવાહ માટે બર્નોલીનું સમીકરણ આપણે મેળવવું છે. ધારો કે અહીંયા કોઈ વાહન નળી છે, અહીંયા દબાણ P1 વેગ V1, દબાણ P2 વેગ V2 છે. અહીંયા એક નાનો આપણે તરલ ખંડ લીધો છે, વજન આપણે mg લઈશું. ધારો કે અહીંયા દબાણ કેટલું છે P પ્લસ dP અને અહીંયા દબાણ કેટલું છે P છે. તો જોઈ શકાય કે વહન નળીમાંથી પસાર થતું સ્થાયી અદબનીય અચક્રીય અશાંત તરલ આપણે ધ્યાનમાં લઈએ અને એના માટે કોઈ મધ્યમાન રેખા લઈએ આપણે અને એની સંદર્ભ સપાટીની સાપેક્ષે y1 અને y2 ઊંચાઈએ ધારો કે દબાણ P1 વેગ V1 લઈએ આપણે અને દબાણ P2 અને વેગ V2 લઈએ. તો બે ઊંચાઈ લઈએ આપણે. y1 અહીંયા દેખાય છે, એક y1 છે આપણી પાસે અને બીજી કઈ છે y2 છે. હવે જો y1 અને y2 અહીંયા અહીંયા y1 અને અહીંયા y2. તો જો અહીંયા ઊંચાઈ y1 અને y2 લેવામાં આવે તો વેગ ધારી લો કે અહીંયા V1 છે અને અહીંયા શું છે V2 છે. હવે એક ક્ષેત્રફળ ધરાવતું dl લંબાઈનું નાનો તરલખંડ વિચારે છે આપણે. તો આ જે તરલખંડ છે એના પર કયા કયા બળો લાગી શકે છે. તો બે પ્રકારના બળો આપણે જોઈ શકીએ. એક આવશે ગુરુત્વાકર્ષણ બળ અને બીજું આવશે દબાણના તફાવતના કારણે લાગતું બળ. કેટલું આવશે P = F/A. હવે F કેટલું આવશે A × ડેલ્ટા P, કારણ દબાણનો તફાવત મળશે આપણને તો મળશે P + dP - P. બરાબર, એટલે P તો કેન્સલ થઈ જશે. કેટલું મળશે A × dP મળશે. ધારો કે આ જે તરલખંડ છે અને જમણી બાજુ dl જેટલું અંતર કાપે છે. તો કાર્ય તમે કેટલા લખી શકો? બળ ગુણ્યા સ્થાનાંતર. તો mg વડે થતું કાર્ય એને W1 લખીએ તો કેટલું આવશે -mg dy. કેમ માઇનસ આવ્યું? કારણ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં છે એટલા માટે. હવે બીજું આપણે વાત કરીએ દબાણના તફાવતના કારણે જે બળ લાગે એની વિરુદ્ધમાં થતું કાર્ય. તો એ કેટલું આવશે? તો કે -a dP × dl આવશે. તરલની શરૂઆતની ગતિ ઉર્જા 1/2 mv² લઈએ તો ગતિનો થતો ફેરફાર કેટલો આવશે? ડેલ્ટા k લખી શકાય. એ કેટલો આવશે 1/2 mv dv. 2 કેન્સલ થશે, કેટલા આવશે mv dv આવશે. હવે કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરો W = શું આવશે? ડેલ્ટા k. તો એના શું લખી શકાય? mv dv = -a dl dP - mg dy. જ્યાં a dl શું છે? સ્થાનાંતર થયેલ તરલનું કદ છે. હવે કામ કરીએ a dl વડે ભાગી દઈએ તો જ્યારે ભાગવામાં શું આવશે? આ ટર્મ મળશે. એના કારણે શું મળશે? જે પણ m/a × ρl તરલની ઘનતા કહી દઈશું તો શું આવશે? ρv dv - dP - ρg dy મળશે આપણને. સંકલન કરીએ બંને બાજુ તો સંકલન કરીએ v1 થી v2 v dv અહીંયા આવશે, p1 થી p2 આવશે, અહીંયા dy આવશે. આનું સંકલન શું આવશે? v²/2 આવશે. કેટલું આવશે? v²/2 આવશે. અને અહીંયા આપણે લિમિટ મૂકીએ v1 થી v2. તો તમારે દબાણની વાત કરો p1 થી p2 આવે અને y માટે y1 થી y2. થોડું સાદું અહીંયા આપશું તો છેલ્લું આપણે ઇક્વેશન મળશે p2 + 1/2 ρv2² + ρgy2 બરાબર P1 + 1/2 ρv1² + ρgy1 બરાબર. અચ્છા, તો આ જે ઇક્વેશન મળે છે એને તમે આ રીતે પણ લખી શકો છો. શું આવશે? P + ρgy + 1/2 ρv² = અચળ. આને કહેવાય બર્નોલીનું સમીકરણ કહેવામાં આવે છે. આને જો ρg વડે ભાગી દઈએ તો શું આવશે? P/ρg + y + v²/2g. આને આપણે પ્રેશર હેડ કહીશું, આને કહીશું એલિવેશન હેડ, આને કહેવાય વેલોસિટી હેડ. કોના બરાબર આવશે? અચળ બરાબર આવશે. ક્લિયર? આવડશે? સારું. હવે આના ઉપરથી તમારે ટોર્સેલનો નિયમ તમારા ટેક્સ્ટબુકની અંદર આપ્યો છે, બરાબર. એ ટોર્સેલનો નિયમ શું છે એ આપણે જોઈએ કે બહાર આવતા તરલની ઝડપ કેટલી હશે. બરાબર, બહાર આવતા તરલની ઝડપ કેટલી હશે. તો જરા આની કાઢ નાખી દો. જો શું કહે છે? આ પાસે એક અહીંયા તરલ છે, બરાબર છે. અહીંયા એક નાનો આડછેદ છે A2, અહીંયા A1 છે. તો બંને આડછેદ વાતાવરણમાં ખુલ્લા હોવાથી ત્યાં દબાણ વાતાવરણ દબાણ હશે P જેટલું.
બર્નોલી સમીકરણ આપણે એપ્લાય કરીએ તો શું આવશે P1 પ્લસ રો GY1 પ્લસ 1/2 રો V1 સ્ક્વેર કેટલું આવશે P2 પ્લસ રો GY2 પ્લસ 1/2 રો V2 સ્ક્વેર. હવે તમને ખબર છે P1 ઇક્વલ્સ ટુ P2 શું આવશે PA બરાબર y1 h આવશે. આ ઊંચાઈ કેટલી h છે બરાબર, આ ઊંચાઈ કેટલી h છે અને y2 0 કિંમત મૂકીએ તો શું આવશે જો આ ટર્મ મળી જશે. અને સાતત્ય સમીકરણનો ઉપયોગ કરીએ તો V1 કેટલા મળશે A2 V2 ભાગ્યા A1 મળશે બરાબર. આ જે કિંમત મળી V1ની એ કિંમત સમીકરણ એકમાં મૂકીને થોડું સાદુરૂપ આપવામાં આવે. જ્યારે તમે સાદુરૂપ આપશો બરાબર તો તમને એક ઇક્વેશન મળશે આ પ્રમાણે V2 ઇક્વલ્સ ટુ રૂટ 2GH. કેટલું મળશે V2 ઇક્વલ્સ ટુ રૂટ 2GH. બસ આ જ આપણે કહેવાય વેગ ક્યાં મળશે તળિયે. તો તમને તળિયે આટલો વેગ નોર્મલી મળતો હોય છે. ટોરેસનો સિદ્ધાંત છે. ક્લિયર આવડશે સારું. એના પછી નેક્સ્ટ જોઈએ તો નેક્સ્ટ આપણા પાસે છે વેન્ચુરી મીટર. નેક્સ્ટ લઈએ આપણે વેન્ચુરી મીટર. તો વેન્ચુરી મીટરની અંદર આપણે વેગ નોર્મલી શોધવાનું હોય છે. એના માટે એક કામ કરીએ વેન્ચુરી મીટર માટે આપણા માટે આપણે સમજી શકશો. અહીંયા યુટ્યુબ એક નળી છે, અહીંયા યુટ્યુબ છે બરાબર. આ તમારે યુટ્યુબ છે એક નળી હોય છે બરાબર. અહીંથી તરલ વહન પામતું હોય અને એ આગળ જતાં જે તરલ હોય એ થોડું અહીંયા ગીચોગીચ બની જાય. આ પ્રમાણે અહીંયા આગળ ક્ષેત્રફળ નાનું રાખ્યું છે તો તરલ કંઈક આ પ્રમાણે જશે, તેનો વેગ પણ ત્યાં બદલાઈ જશે અને આ પ્રમાણે વહન પામે છે. ધારો કે અહીંયા જે ક્ષેત્રફળ છે આપણે એ લઈએ, અહીંયા જે ક્ષેત્રફળ છે સ્મોલ એ લઈએ, અહીંયા જે તમે લિક્વિડ ભરો છો બરાબર છે તો અહીંયા જે આપણે લિક્વિડ ભર્યું છે આ પ્રમાણે આમની વચ્ચેનો તફાવત ધારો કે h છે, અહીંયા સેકન્ડ બરાબર. તો વેન્ચુરી મીટર માટે વાત કરીએ તો ઇક્વેશન આવશે અહીંયા P1 પ્લસ 1/2 રો V1 સ્ક્વેર ઇક્વલ્સ ટુ P2 પ્લસ 1/2 રો V1 સ્ક્વેર બરાબર. અહીંયા આપણે સાતત્ય સમીકરણનો ઉપયોગ કરીએ તો અહીંયા લખી શકાય A/A નો હોલ સ્ક્વેર. ક્લિયર. આને આપણે થોડું સાદું આપી દઈશું તો એટલીસ્ટ આપણે ઇક્વેશન મળશે P1 માઇનસ P2 બરાબર 1/2 રો V1 સ્ક્વેર A/A હોલ સ્ક્વેર માઇનસ 1. ક્લિયર. અચ્છા હવે નેક્સ્ટ ઇન ટર્મ આપણે ઘનતાના સ્વરૂપમાં લખીએ તો શું ઇક્વેશન આવશે માટે P1 માઇનસ P2 ઇક્વલ્સ ટુ રો mgh ઇક્વલ્સ ટુ 1/2 રો V1 સ્ક્વેર A/A હોલ સ્ક્વેર માઇનસ 1. સાદું આપીએ તો લાસ્ટ એક ઇક્વેશન મળશે V1નું બરાબર. વેન્ચુરી મીટર માટે કઈ ઇક્વેશન મળી શકશે તો V1 બરાબર ઇક્વેશન મળશે આપણને રૂટ વર્ગમૂળની અંદર 2 રો mgh અપોન રો અહીંયા વિચારી શકે A/A સ્ક્વેર માઇનસ 1/2. ક્લિયર. તો આ તમને એક વેન્ચુરી મીટર માટે ઇક્વેશન આવશે જે વેગનું હશે આપણે ધ્યાનમાં રાખીશું. ક્લિયર. સારું. હવે નેક્સ્ટ વાત કરીએ કે એની એપ્લિકેશન જોઈએ ત્યાં કે તમે આ વસ્તુ શું સમજાવી શકશો તો લોહીનું વહન અને હાર્ટ એટેકની જે પણ આ ફિનોમિનન છે એ વેન્ચુરી મીટરથી સમજાવી શકો એઝ વેલ એઝ બર્નોલીનું જે સમીકરણ છે એના ઉપરથી પણ સમજાવી શકાય છે. એ પ્રમાણે ડાયનેમિક લિફ્ટની વાત કરો તો સ્પિન થયા વિના ગતિ કરતો જે બોલ હોય એની વાત કરીએ અથવા જો સ્પિન થવા માટે જે બોલ કેવી રીતે સ્પિન થાય છે એની વાત કરીએ. મેગ્નસ ઇફેક્ટ છે બરાબર. તો આ બધા માટે એક વેન્ચુરી મીટર એઝ વેલ એઝ આપણે બર્નોલીના સમીકરણનો ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. ક્લિયર. હવે વાત કરીએ નેક્સ્ટ શાંતા ગુણાંકની. નેક્સ્ટ પોઈન્ટ લઈએ આપણે શાંતા ગુણાંક. તો એના માટે આપણે સ્ટોક્સનો નિયમ જોવું પડશે. તો પહેલાં લખીએ સ્ટોક્સનો નિયમ શું છે તો કે ઈટા જેટલો શાંતા ગુણાંક ધરાવતા મોટા વિસ્તારવાળા શાન માધ્યમમાં વી જેટલા વેગથી ગતિ કરતી આર ત્રિજ્યાવાળી નાની લીસી ગોળાકાર ઘન વસ્તુ પર લાગતું ગતિ અવરોધક બળ કેવી રીતે આપવામાં આવે છે 6 પાઈ ઈટા આરવી વડે આપવામાં આવે છે.
આ સૂત્રને આપણે સ્ટોક્સનો નિયમ કહેવામાં આવે છે. ક્લિયર? સારું. હવે એની આપણે થોડી સાબિતી જોઈ લઈએ એ સ્ટોક્સના નિયમમાં તમે કેવી રીતે સમજાવી શકશો. તો અહીંયા જે નાની ડીસી ગોળી છે એના પર 2 બળ લાગશે, એ F1 અને ઉપર લાગશે F2, બરાબર. અને ધીમે ધીમે જ્યારે નીચે આવશે તો એક સમય એવો આવશે કે એના ઉપર લાગતું ઉત્પ્લાક બળ તેના વજન બળ જેટલું થશે અને એના પછી ટર્મિનલ વેગથી એ નીચે ગતિ કરશે, બરાબર. બસ અહીંયા એ જ લખ્યું છે કે ભાઈ આકૃતિમાં R ત્રિજ્યા ρ જેટલી દ્રવ્યની ઘનતા ધરાવતો એક નાનો લીસો ગોળો તરલમાં મુક્ત પતન કરી રહ્યો છે. ધારો કે તરલની જે શાંતતા ગુણાંક છે ઈટા છે, ઘનતા ρ0 છે અને અહીંયા રોની વેલ્યુ કેટલી છે? ρ0 કરતાં વધારે છે. તો ગોળા ઉપર લાગતા બળો કયા કયા હશે? એક ગોળાનું વજન હશે અધો દિશામાં, તરલનું ઉત્પ્લાક બળ ઉર્ધ્વ દિશામાં હશે, ગતિ અવરોધક બળ Fv એ પણ કઈ દિશામાં હશે? ઉર્ધ્વ દિશામાં હશે. હવે ગોળાના કદની વાત કરો તો v/4/3 πr3. ગોળાનું દળ વાત કરો v × ρ, બરાબર, 4/3 πr3 × ρ. અને જે ગોળાનું વજન F1 હશે mg 4/3 πr3 ρg. ઉત્પ્લાક બળ કેટલું હશે? તો ગોળા વડે વિસ્થાપિત થયેલ તરલનું વજન હશે, આપણે એને શું કહેતા? ઉત્પ્લાક બળ કહેવામાં આવે છે. તો ગોળા વડે વિસ્થાપિત થયેલ તરલનું કદ કેટલું હશે? v0 4/3 πr3. દળ કેટલું હશે? 4/3 πr3 ρ0. વજન કેટલું હશે? 4/3 πr3 ρ0 × g હશે. તો ઉત્પ્લાક બળ કેટલું લાગશે? 4/3 πr3 ρ0 × g લાગશે. હવે જે ગતિ અવરોધક બળ લાગે કેટલું લાગશે? તો કે 6 π ηrv. તો પરિણામી બળ લાગશે F1 - F2 - Fv. બધા કિંમત મૂકવામાં આવે તો આ આપણે ઇક્વેશન મળશે Fનું 4/3 πr3 g ρ - ρ0. વાત કરીએ જો t = 0 સમયે ગોળાનો પ્રવેગ a0 હોય તો F બરાબર શું લખાય? ma0 લખી શકાય. તો 4/3 πr3 ρa0. બંને સમીકરણ સરખાઈએ તો આપણને એક પ્રવેગનું સૂત્ર મળશે. કેટલું મળશે? a0 બરાબર ρ - ρ0/ρ × g. હવે વાત કરીએ આપણે કે ટર્મિનલ વેગ, અંતિમ વેગનું સૂત્ર આપણે મેળવવું છે, જે આપણે ડાયરેક્ટ યાદ રાખીશું. જે ઇક્વેશન કંઈક આવશે તમારું 2/9 r² g/η ρ - ρ0. આ જે ટર્મિનલ વેગનું છે એ આપણે ઇક્વેશન ડાયરેક્ટ યાદ રાખીશું. ક્લિયર? આવડશે? સારું. એના પછી નેક્સ્ટ જોઈએ. તો નેક્સ્ટ વાત કરીએ હવે પૃષ્ઠ ઊર્જાની વાત કરીએ આપણે. તો પૃષ્ઠતાણ, હવે આ સિલેબસ તમારે જે છે પૃષ્ઠ ઊર્જા, બરાબર, 17.10.7.2 3 એ તમારા સિલેબસમાં છે નહીં, બરાબર. તો આની અંદર આપણે ખાલી એટલું યાદ રાખીશું કે જે પૃષ્ઠતાણ તમે કેવી રીતે આપી શકો છો. તો પૃષ્ઠતાણની વ્યાખ્યા હશે T = F/L. એકમ લંબાઈ દીઠ લાગતા બળને એકચ્યુઅલી પૃષ્ઠતાણ કહેવામાં આવે છે અને પૃષ્ઠતાણ પરથી પૃષ્ઠ ઊર્જા વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એકમની વાત કરો ચલો તો અહીંયા આવશે Nm/મીટર આવશે. પરિમાણની વાત કરીએ તો પરિમાણ કેટલું આવશે? m1 L1 T-2 અને L1ની વાત કરો, બરાબર. ન્યૂટન માટે 100 11 - 2 આવશે. m1 L1 T-2 અહીંયા શું આવશે? L1 આવશે. અચ્છા, આના પર ઉપર લઈ લઈએ તો આવશે m1 L0 T-2, બરાબર ને. પૃષ્ઠતાણ શું આવશે? એકમ લંબાઈને લાગતું બળ Nm/મીટર. m1 L1 T-2 પણ L1 આવશે. m1 L0 T-2 આનું પરિમાણ મળી જશે. ક્લિયર? અચ્છા, હવે નેક્સ્ટ વાત કરીએ કે તમારા જે નેક્સ્ટ પોઈન્ટ તમારો હશે બૂંદ અને પરપોટા માટે વાત કરવાની છે. તો જે પણ બૂંદ અને પરપોટા માટે ખાસ આપણે 2 પોઈન્ટ સમજવાના છે કે જ્યારે પણ કોઈ પાણીનું બૂંદ હોય એ વખતે તમને દબાણ કેટલું મળે અને પરપોટા હોય એ વખતે દબાણ કેટલું મળે, બરાબર, એ આપણે ખાસ જોવાનું છે. એના પછી નેક્સ્ટ ટૉપિક આપણે જોઈશું કે જે પણ કેશ નળી હોય એ કેશ નળીમાં પ્રવાહી કેવી રીતે ઉપર ચડે છે એનું ઇક્વેશન આપણે યાદ રાખીશું. એક ઇક્વેશન જોવાનું છે, બરાબર. અને એની એક એપ્લિકેશન છે ડિટર્જન્ટ અને પૃષ્ઠતાણ, બરાબર. તો જે પણ ડિટર્જન્ટ છે એ કેવી રીતે કામ કરે છે એની અંદર મેઇન તમારો જે કન્સેપ્ટ આવશે એ પૃષ્ઠતાણનો જ આવશે. અગેન પૃષ્ઠતાણ એક પ્રકારનું બળ છે જે એકમ લંબાઈ ઉપર લાગી રહ્યું છે. અને ખાસ વાત કરીશું કે જે પણ સરફેસ હોય
એ કેટલી હોય છે લિક્વિડ માટે અને પાણીના પરપોટા માટે. તો આ બધું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ.